શ્રી નાભાદાસજીએ પોતાના જીવન વિશે ભક્તમાલમાં કોઈ ઉલ્લેખ કર્યો નથી. તો પણ પ્રિયાદાસજીએ ભક્તમાલની ટીકા ભક્તિરસ બોધની કવિતા સંખ્યા 12-13માં શ્રી નાભાદાસજીની પ્રારંભિક અવસ્થાનું વર્ણન કર્યું છે. તે મુજબ તેમનો જન્મ પ્રખ્યાત હનુમાન વંશમાં થયો હતો. તેઓ જન્માંગ હતા. દુકાળના સમયમાં તેમના માતા પિતા તેમને જંગલમાં છોડી આવ્યા હતા. દેવયોગે તે જંગલમાં શ્રી કિલજી અને શ્રી અગ્રજી આવી ચડ્યા. તે 5 વર્ષના અંધ અનાથ બાળકને એકાંત જંગલમાં ભટકતું જોઈને શ્રી કિલજીને દયા આવી ગઈ. તેમણે પોતાના કમંડળમાંથી થોડું જળ લઈને બાળકની આંખો પર છાંટ્યું તો તેની આંખોમાં જ્યોતિ આવી ગઈ અને તેને બધું દેખાવા લાગ્યું અને કૃતજ્ઞતાવશ એમની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. નાભાજી બંને મહાત્માઓના ચરણોમાં પડી ગયા. બાળકની પ્રતિભા અને વિનય જોઈને બંને મહાનુભાવ બહુ જ પ્રભાવિત થયા અને તેને પોતાની સાથે જયપુર લઈ આવ્યા. કિલજીની અનુમતિથી શ્રી અગ્રદાસજીએ તેમને મંત્રોપદેશ આપ્યો. જ્યારે આ બાળક થોડો મોટો થયો ત્યારે તેને ત્યાંની સેવામાં કાર્યમાં લગાવી દીધો. શ્રી નાભાજીની પ્રારંભથી જ સંત સેવા અને સંતો દ્વારા પ્રાપ્ત પ્રસાદ ગ્રહણ કરવામાં વિશેષ રુચિ હતી. તેના જ પ્રભાવથી તેમની બુદ્ધિ દિવ્ય બની ગઈ. તેમને ભક્તિનો આસ્વાદ મળી ગયો અને તેમનું અંતઃકરણ પ્રભુ પ્રેમના રંગથી રંગાઈ ગયું. પછી તેમણે ગુરુદેવની આજ્ઞાથી ભક્તિરસથી ભરપૂર ભક્તમાલની રચના કરી. નાભાજી વિશે અનેક દંતકથાઓમાં પણ પ્રચલિત છે કે દંતકથા અનુસાર નાભાજીને બ્રહ્માજીનો અવતાર કહેવાય છે અને કહેવામાં આવ્યું છે કે એકવાર બ્રહ્માજીએ વ્રજના બધા ગોપ બાળકો અને વાછડાઓનું હરણ કરી લીધું હતું. તેથી ભગવાન શ્રી કૃષ્ણ પોતાની યોગમાયાના પ્રભાવથી તેવા જ અન્ય ગોવાળો, ગાયો તથા વાછરડાઓનું સર્જન કર્યું. વ્રજના લોકોને આ વાતની ખબર ન પડી. ત્યાર પછી બ્રહ્માજીએ ભગવાન શ્રી કૃષ્ણ પાસે પોતાના અપરાધની ક્ષમા માંગી. ત્યારે ભગવાને તેમને એટલો જ દંડ આપ્યો કે તમે કલિયુગમાં નેત્રહીન થઈને જન્મ ગ્રહણ કરશો, પરંતુ તમારો આ અંધાપો માત્ર 5 વર્ષ સુધી જ રહેશે. ત્યાર પછી મહાત્માઓની કૃપાથી તમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થશે. આ દંતકથા પ્રમાણે બ્રહ્માજી જ નાભાજીના રૂપમાં અંધ બાળક રૂપે ઉત્પન્ન થયા અને પછીથી શ્રી કિલજી તથા શ્રી અગ્રદાસજીની કૃપાથી તેમને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ. નાભાદાસજીના માતા પિતા, કુળ, ગામ વગેરે વિશે કોઈ પ્રામાણિક વર્ણન પ્રાપ્ત થતું નથી. તેમને દીક્ષા ગુરુ સ્વામી શ્રી અગ્રદાસજી હતા અને મોટા ભાગના બધા એવું માને છે કે શ્રી નાભાદાસજીનો સંબંધ જયપુરની ગલતા ગાદી સાથે હતો અને તેમનો સમય વિક્રમ સંવત 17મી સદીની આજુબાજુનો છે.